આજે આપણી ગાડીમાં થઈ ગયું મિત્રો પંચર યાર, પંચર. તો ચલો મિત્રો, આજે આપણો એક ડ્રોપ હતો લોકલનો, ભુજથી માંડવીનો. તો આપણે નીકળી ગયા હતા ભુજ માટે ઘરેથી. તો આપણે થોડોક ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી લીધો અને પછી આપણે પહોંચી ગયા ચાંદલો કરાવીને એરપોર્ટ અંદર. એરપોર્ટથી અંદર આપણે પેસેન્જરને પિકઅપ કરી અને પાછળ નીકળ્યા. તો ભાઈએ લઈ લીધો આપણી કરન્સી ચાંદલો, અને ભાઈ ચાંદલો લીધો. તો મેં ભાઈને કીધું કે ભાઈ ચાંદલો તો લીધો છે, ચાંદલાની રસીદ આપો. તો ભાઈએ આપી દીધી રસીદ. અને આપણી ગાડીમાં થોડોક હતો પંચર, એટલે પહેલાં આપણે કરાવી નાખ્યું. થોડીક હવા પેક બરાબર સારી રીતે ભરાવી લીધી હવા. અને ભૈયાને કીધું તો ભૈયાએ કીધું 20 રૂપિયા થયા છે તમારા. અને પછી આપણે આગળ નીકળી ગયા. તો આગળ આપણે થોડોક વરસાદનો માહોલ હતો, તો આપણે વરસાદ થોડોક મળી ગયો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મિત્રો માંડવી. અને માંડવી આપણે પેસેન્જરને ડ્રોપ કરીને આપણે સીએનજી ભરાવાનું હતું. તો આપણે ભરાવી લીધું સીએનજી. અને પછી આપણે વિચાર આવ્યો કે ક્યાં જશું. તો આપણા એક મિત્ર પંકજભાઈને ફોન કર્યો. હલો, હા, કેડા લો. કેડા અહીંયા તું છે? હલો, કેડા લો આવજો. અહીંયા કેડા તું? ઘરે. હા ચાલો હલો. કેડા અહીંયા? મડઈ મડઈ મને એ આજ મંગવાડે. વાણે હા ચાલો ચાલો. હા. તો મિત્રો પંકજભાઈ કીધું કે આપણે અહીંયા બેઠા છીએ. તો આપણી એક ગાડી લઈને પંકજભાઈ ત્યાં કને બેઠા હતા. આપણી જ ગાડી છે મિત્રો. અને પછી ફાઇનલી આપણી ગાડીમાં ટાયર બેસી ગયું હતું સમરું. તો આપણે ત્યાંથી નીકળી ગયા. બીજો ટાયર બેસી ગયો હતો. તો પછી એ ટાયર કામ ના આવે એવું હતું. તો પંકજભાઈને કીધું કે આપણે ચાલીએ. પછી આપણે પહોંચી ગયા ભૈયા કને પંચર કઢાવવા. અને પંકજભાઈએ મસ્ત આપણી હેલ્પ કરી અને ટાયર કર્યો ઘા થોડોક ધીમે ધીમેથી. પછી ભૈયાએ ચેક કર્યું તો પંચર હતો. પણ મિત્રો ટાયર આપણું છે ને કામ આવે એવો નહોતો, એટલે આપણે નવું ટાયર નાખવું પડે. અને પછી આપણે ઘરે પહોંચ્યા ને, તો આપણે ઘરે મિત્રો આપણા બે મારા કૂતરા છે આજુબાજુ શેરીના, તો એમને આપણે ખવડાવ્યા બિસ્કિટ. અને બિસ્કિટ ખવડાવી દીધા. આપણે મિત્રો એને બોલાવું ને એટલે પહોંચી જ આવે. અને એને બિસ્કિટ ખવડાવી દીધા છે. તમે પણ મિત્રો બિસ્કિટ ખવડાવજો કૂતરાઓને.